રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું ગૌરવ, અમે જેને અનહદ પ્રેમ કરી છે એવા અમારા રમેશભાઈ રૂપારેલિયા. પ્રેમ અને એટલા માટે અમે કરી છે કે જ્યારે જ્યારે સમાજની અંદર પરિવર્તનો આવ્યા છે ત્યારે કોઈ નવી ક્રાંતિ થઈ છે, અને અત્યારે સમગ્ર ભારત વર્ષની અંદર જેની જરૂરિયાત છે એવો એક અમારો ક્રાંતિકારી વીર માણસ એટલે અમારા રમેશભાઈ રૂપારેલિયા. ક્રાંતિકારી એટલે કહું છું કે એમણે ગામડાને ઝેરમુક્ત કરવા માટેનું અભિયાન ઉપાડ્યું છે. એમના માધ્યમથી પૂરા દેશમાં કેટલા સેમિનારો થયા છે, પણ અત્યારે એમની ગૌશાળાએથી સોમનાથ સુધીની એક પદયાત્રા કરે છે, અને પદયાત્રાનું નામ છે ગાય, ગામડું અને ખેતી. આ પદયાત્રા ગામડામાંથી એટલા માટે કરે છે કે ગામડાના ખેડૂત જે પોતાનું ઉત્પાદન કરે છે ગાય આધારિત કરે, અને એ ઉત્પાદન ઝેર મુક્ત થાય તો જ શહેરો બચશે. એક સમય નહીંતર એવો આવશે, રમેશભાઈ આ ક્રાંતિ કરીશ અમને ગમે છે, એટલે એક સમય એવો આવશે કે શહેરની અંદર ઊંચી ઊંચી બિલ્ડિંગો હશે પણ રહેવાવાળા વ્યક્તિઓ બધા કેન્સરગ્રસ્ત હશે, બીમાર હશે, અશક્ત હશે. રમેશભાઈની ક્રાંતિ ગામડાના માટીમાંથી ઉત્પન્ન થાય છે, અને ગાય આધારિત ખેતીમાંથી ઉત્પન્ન થાય છે, અને ગાય આધારિત ખેતીમાંથી ઉત્પન્ન કરેલું ઝેર મુક્ત આહાર એ શહેરને રળિયામણું બનાવશે. તો આ યાત્રા રમેશભાઈની નથી, સૌરાષ્ટ્રની નથી, ગુજરાતની નથી, પૂરા ભારત વર્ષની યાત્રા છે. તો હું ગોંડલ એપીએમસીના ચેરમેન તરીકે અલ્પેશ ઢોલરિયા સમગ્ર ખેડૂતોને અને વેપારી ભાઈઓને વિનંતી કરું છું કે આ યાત્રાને ભવ્યથી ભવ્ય યાત્રા બનાવી અને આ ક્રાંતિમાં જોડાઈને જેમ બને એમ ઝડપથી વહેલી ક્રાંતિ થાય તો જ એક નવી આઝાદી ઝેર મુક્તની આવશે.